જય ગજાનંદ, જય માતાજી। તમારા દીકરા અને દીકરીના સાથે દિવાળીના દિવસે તમારે આ પ્રયોગ જરૂરથી કરાવવો જોઈએ। આના કારણે એના જીવનની અંદર અભ્યાસમાં એને સફળતા મળશે। જો એની યાદશક્તિ નબળી હશે તો યાદશક્તિમાં પણ વધારો થશે। એના જીવનની અંદર એને વાંચવાની આદત નહીં હોય તો વાંચવાનું પણ એને મન થશે। લખવામાં જો આળસુ હશે તો એ લખતા પણ થઈ જશે। તો શું કરવાનું છે દિવાળીના દિવસે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય આસો મહિનાના જે અંતના 3 દિવસો છે એટલે કે ધનતેરસ, કાળી ચૌદસ ને દિવાળી, આ 3 મહાશક્તિની પૂજાના દિવસો છે, 3 આદ્ય શક્તિની પૂજાના દિવસો છે। ધનતેરસ એટલે માતા લક્ષ્મીનો દિવસ, કાળી ચૌદસ એટલે મહાકાળી માનો દિવસ અને દિવાળી એટલે માતા સરસ્વતીનો દિવસ। તમારે સરકારી નોકરી જોઈએ છે, સફળ નથી થતા તો તમારે આ પ્રયોગ કરી લેવો જોઈએ અને તમારા દીકરા અને દીકરીના હાથે પણ આ પ્રયોગ તમારે જરૂરથી કરવાનો છે। શું કરવાનું છે તો કે દિવાળીના દિવસે સંધ્યાના સમયે માતા સરસ્વતીનો એક ફોટો લાવવાનો છે, એની પૂજા કરવાની છે, એને પુષ્પમાલા અર્પણ કરવાની છે, એને ચાંદલો કરી ચોખા લગાડી અને 5 દીવા પ્રજ્વલિત કરવાના છે। એની સામે તમારે અથવા તો તમારા સંતાનોને જો મોટા હોય તો એ પોતે બાળક પણ આ પ્રયોગ કરી શકે છે અને જો નાના બાળક છે તો એના માતા પિતા પણ આ પ્રયોગ કરી શકે છે। આ મંત્રની તમારે 1 માળા કરવાની છે। ઓમ શ્રીમ સરસ્વત્યય નમઃ, ઓમ શ્રીમ સરસ્વત્યય નમઃ। આટલું કરવાથી તમારા બાળકના જીવનની અંદર અનેરો ફેરફાર થશે। જય ગજાનંદ, જય માતાજી।